નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 4ની અંદર આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 2ની અંદર ગણિતનું પ્રકરણ નંબર 2 છે લાંબુ અને ટૂંકું, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું સોલ્યુશન જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેમાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, લાંબુ અને ટૂંકું જે પ્રકરણ છે તેની અંદર આપણે એક વિડીયો ઓલરેડી બનાવીને ભાગ નંબર 1નો મૂકી દીધો છે, જેમાં 21થી પાના નંબર 25 સુધીનો વિડીયો બનાવેલો છે। જોવાનો બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। હવે આપણે જે મિત્રો જોવાના છે તે પ્રશ્ન નંબર 15થી જોવાના છે, એટલે કે 25મા પાના નંબર ઉપર જે આપણે પ્રશ્ન આપેલા છે તેની વાત કરવાના છીએ। અહીંયા 15 સુધી આપણે સોલ્યુશન જોયું છે। હવે 16મા પ્રશ્નથી ચાલુ કરીએ। મિત્રો, 16મો પ્રશ્ન છે કે પ્રિયંકાએ 1 મીટર 75 સેમી લાંબા કૂદકો માર્યો, આદિત્યએ 2 મીટર 10 સેમી લાંબો કૂદકો માર્યો, તો બંનેના કૂદકાની લંબાઈનો તફાવત કેટલો થશે? તો અહીંયા મિત્રો તફાવતની વાત કરી છે તો આપણે મીટર સેન્ટીમીટરની વાત કરીએ તો 210 અને 175। તો મિત્રો અહીંયા આપણે બાદબાકી કરીએ તો 35 તફાવત આવે છે, એટલે કે લંબાઈનો તફાવત છે 35 સેમી થશે। બીજો પ્રશ્ન છે 17મો, યશવી 85 સેમી ઊંચો કૂદકો લગાવે છે, મીરા 1 મીટર ઊંચો કૂદકો લગાવે છે, મીરા યશવી કરતાં કેટલા સેમી વધુ ઊંચો કૂદકો માર્યો? તો મિત્રો અહીંયા 1 મીટર બરાબર 100 સેમી થાય, એટલે કે 100માંથી 85 બાદ કરીએ તો 15 થાય। તો મીરાએ 15 સેમી વધુ ઊંચો કૂદકો માર્યો છે। 18મો છે પ્રશ્ન મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ચાંપાનગર છે એ 10 કિલોમીટર 750 મીટર ગુલાબનગરથી અંતર છે, અને ગુલાબનગર અને કમળપુર વચ્ચે અંતર છે એ 12 કિલોમીટર અને 250 મીટર છે। તો કિંજલ ચંપાનગરથી બસમાં બેસી કમળપુર પહોંચે છે, તો તેની બસમાં કેટલી મુસાફરી કરી? તો અહીંયા મિત્રો મુસાફરીની વાત કરીએ તો 10 કિલોમીટર 750 મીટર અને 12 કિલોમીટર 250 કિલોમીટર બંનેનો સરવાળો કરીએ તો 23 કિલોમીટર થાય। તો કિંજલે 23 કિલોમીટર મુસાફરી કરી હશે। 19મા પ્રશ્નની વાત કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા બરાબર ચોરસ છે, તેમાં ધવનીબેને આ બગીચા પરથી એક આંટો ફારે છે, તો તે કેટલા મીટર અને કેટલા સેન્ટીમીટર ચાલ્યા હશે? તો અહીંયા મિત્રો દરેકનો આપણે સરવાળો કરીએ આ રીતે, તો 53 મીટર અને 500 સેન્ટીમીટર ચાલ્યા હશે, તેના માટે આ રીતે સરવાળો કરવો પડે। 20મો પ્રશ્ન છે, તમારી શાળામાં અભ્યાસ કરતા કોઈપણ 6 વિદ્યાર્થીની માહિતી લખો, તે પરથી તેમની ઊંચાઈનો તફાવત મેળવો। જેમ કે દિવ્યા અને કિયા, તો દિવ્યા છે વિદ્યાર્થીની લંબાઈ 1 મીટર 45 સેમી, ઊંચાઈનો તફાવત છે 1 મીટર 75 સેમી, જ્યારે કિયા છે તે 1 મીટર 75 સેમી અને માઇનસ અહીંયા મિત્રો 1 મીટર 45 સેમીનો બાદબાકી કરીએ તો 30 સેમીનો તફાવત છે। તેવી રીતે કેવિન અને સત્યમ વચ્ચેની જે હાઇટ છે 1 મીટર ને 50 સેમી છે અને 1 મીટર 70 સેમી, તો બંનેનો તફાવત છે તે 20 સેમીનો હશે। એના પછી સ્નેહા અને હાર્દિકની હાઇટ છે 1 મીટર 60 સેમી, સ્નેહા અને હાર્દિક 1 મીટર 40 સેમી, તો બંનેનો જે તફાવત થશે તે 20 સેમીનો થશે। સંગીતા અને ભાવનાનો મિત્રો હાઇટનો તફાવત જોઈએ તો અહીંયા જે 1,58 સંગીતાની હાઇટ છે, 1,42 ભાવનાની છે, તો 16 સેન્ટીમીટરનો તફાવત આવે છે। 21મો પ્રશ્ન છે, એક બ્લેકબોર્ડની લંબાઈ 2 મીટર 15 સેમી છે, તેની પહોળાઈ 1 મીટર 75 સેમી છે, તો તેની લંબાઈ અને પહોળાઈનો તફાવત મેળવો। તો મિત્રો 2 મીટર 15 સેમી અને 1 મીટર 75 સેમી વડે બાદ કરીએ તો 40 સેમી છે એ એનો તફાવત આવશે। હવે 22મો પ્રશ્ન છે, સાચો વિકલ્પ પસંદ કરો, જેમાં મિત્રો પહેલું છે 6 સેમી લંબાઈની પેન્સિલને અડધેથી કાપતા કેટલા સેમી ટુકડા થાય? તો મિત્રો 3 સેમીના 2 ટુકડા થશે। બીજું, એક વર્તુળાકાર બાગની ફરતે એક ચક્કર પૂર્ણ કરતાં 1500 મીટર અંતર થાય છે, તો 4 ચક્કર પૂર્ણ કરતાં કેટલું અંતર થાય? તો તેમાં મિત્રો આવશે 6 કિલોમીટર, બરાબર। ત્રીજું છે 800 સેમી બરાબર ખાલી મીટર, તો 8 મીટર થાય। 4 5 કિલોમીટર બરાબર ખાલી મીટર, તો મિત્રો 5000 મીટર થશે। 5 વંદાની લંબાઈ કયા એકમમાં માપી શકાય? તો સેમીમાં માપી શકાય। વંદાની કિંમત મિત્રો એની લંબાઈ છે તે। પછી મિત્રો પ્રવૃત્તિ છે કે ભાઈ તમારા વર્ગના વિદ્યાર્થીની ઊંચાઈ સેમીમાં માપો અને નોટબુકમાં લખો। તો અહીંયા તમે જોઈ શકો છો સૌથી ઊંચા વિદ્યાર્થીનું નામ તો કે ભાઈ કેવિન છે, બરાબર। અહીંયા મિત્રો 75 કરવાનું છે, આપણે ભૂલ થઈ છે, અને સૌથી નીચા વિદ્યાર્થીનું નામ તો સત્યમ છે, અહીંયા આપણે 35 કરશું। બંને વચ્ચેનો જે તફાવત છે તે કેટલો છે? તો 40નો છે। તો શાળાની વિવિધ જગ્યાએ વચ્ચેનું અંતર મિત્રો માપો અને તેનું એકમ સહિત લખો। તો શાળાના દરવાજાની ઓફિસનું અંતર તો કે ભાઈ 20 મીટર છે,
પછી ઓફિસથી પાણીની પરબનું અંતર 30 મીટર, ઓફિસથી રમતના મેદાનનું અંતર તો 10 મીટર, આવી રીતે તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે પણ તમારું સોલ્યુશન કરવાનું છે પાઠનું. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.